થરામાં રામદેવપીર મંદિરે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। ભારતના 80% દલિતો આર્થિક રૂપે સ્થાપિત હતા, તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડૉક્ટર આંબેડકરના જીવનનો મૂળ મંત્ર હતો। 14 એપ્રિલ 1891માં સુબેદાર રામજી સંકપાલ અને ભીમાબાઈની 14મી સંતાનના રૂપમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ થયો, જેની યાદમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે આજરોજ તારીખ 14/4/2026 મંગળવારના રોજ ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી રામદેવપીર મંદિરે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રી બાબા રામદેવપીર મંદિરેથી સંત શ્રી ખેમદાસ વીરદાસ સાધુની પાવન નિશ્રમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તી, ઓલ ઇન્ડિયા દલિત એક્શન કમિટી રાષ્ટ્રીય મહામંત્રી પરમાર પ્રવીણભાઈ મગાભાઈ થરા, કાંકરેજ તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી રામજીભાઈ પરમાર, દલાભાઈ અદગામ, મુકેશભાઈ બુકેલિયા વકીલ, રઘુભાઈ મકવાણા, પ્રહલાદભાઈ પરમાર, કલાભાઈ વડા, ખેમાભાઈ પરમાર, ગિરસભાઈ મકવાણા એડવોકેટ, કિશનભાઈ શ્રીમાળી, પ્રવીણભાઈ મકવાણા સિહોરી સહિત દલિત સમાજની ઉપસ્થિતિમાં જય સંવિધાન, બાબા સાહેબ અમર રહો, ભારત માતા કી જયના નારા સાથે શોભાયાત્રા નીકળી ગામની પ્રદક્ષિણા કરી પરત શ્રી રામદેવ પીર મંદિર આવી સભાના રૂપમાં ફેરવાઈ હતી। દીપ પ્રાગટ્ય કરી ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને સૂતરની આંટી ચડાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। શાબ્દિક શબ્દો દ્વારા પ્રવીણભાઈ પરમારે મહેમાન આવકાર્યા। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું, ત્યારે વિશાળ સંખ્યામાં દલિત પરિવાર હાજર રહેલ। રાયમલભાઈ દેસાઈ સહિત થરા પોલીસ સતત ખડે પગે રહી સેવા પૂરી પાડેલ। કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ પરમાર થરાએ કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નેટવર્ક કે પ્રજાપતિ થરા।